હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું છું ટીના ઠક્કર. ફરીથી આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. રમણભાઈ નીલકંઠ લિખિત આપણી સદાબહાર હાસ્ય નવલકથા ભદ્રંભદ્રના બીજા એપિસોડમાં આપણે જોયું કે રેલવે સ્ટેશન પર ટ્રેનની ભારે ભીડ જોઈને ભદ્રંભદ્ર કેવી અનોખી અને ભારેખમ ભાષા બોલે છે. ડબ્બાના દરવાજે ઊભા રહીને તેઓ મુસાફરો પાસે પોતાની કાયાનો ભાર સ્થાપિત કરવા જે અનોખી માંગણી કરે છે અને પેલો મુસાફર તેને જગ્યા આપવાની સાફ ના પાડી દે છે. હવે એપિસોડ 3માં આપણે જોશું કેવી ધમાલ શરૂ થાય છે. સામેવાળાએ ના પાડી છતાં ભદ્રંભદ્ર તો હિંમત હારે એવા ન હતા. તેઓ પોતાની લાકડી પછાડતા પછાડતા ધસમસતા ડબ્બાની અંદર ઘૂસી જાય છે. અંદર એટલી ભીડ હતી કે લોકો એકબીજાની પર પડી રહ્યા હતા. ભદ્રંભદ્ર એક બેન્ચ પાસે જઈ અને ઊભા રહે છે જ્યાં 4-5 મુસાફરો માંડ બેઠા હતા. ભદ્રંભદ્ર એક મુસાફર સામે ડોળા કાઢી અને એકદમ ગંભીરતાથી બોલ્યા, હે ભદ્ર પુરુષ, તું સહેજ બાજુ પર ખસ. શું તને ખબર નથી કે તારી સન્મુખ કોણ ઊભું છે? હું સનાતન ધર્મનો રક્ષક ભદ્રંભદ્ર છું. તું અધર્મીઓની જેમ આ આસન રોકીને બેઠો છે. સહેજ પણ મર્યાદા રાખ અને આમને સ્થાન આપ. પેલો મુસાફર પણ પાક્કો કાઠિયાવાડી હતો. એણે ભદ્રંભદ્રને ઉપરથી નીચે જોયો અને પછી ખીજાઈને કહ્યું, અરે ભાઈ પંડિત, તું ગમે એ ભદ્ર હો, પણ અહીંયા કોઈ જગ્યા નથી. છાનો મનો ઊભો રહે, નહીતર બીજા ડબ્બામાં વયો જા. ખોટી મગજમારી ના કર. આ સાંભળીને ભદ્રંભદ્રનો પારો 7મા આસમાને પહોંચી ગયો. તેઓ અંબારામ તરફ જોઈ અને મોટેથી બોલ્યા, અંબારામ, પશ્ય આ મનુષ્યોની અજ્ઞાનતા. આ કળિયુગના જીવોને વિદ્વાનોનો આદર કરતા પણ નથી આવડતું, પણ હું આ અધર્મી સામે ઝૂકીશ નહીં. આ ભદ્રંભદ્રએ અંબારામને કહ્યું. આમ કહીને ભદ્રંભદ્રએ પેલી બેન્ચ પર બેઠેલા 2 મુસાફરોની વચ્ચે સહેજ પણ જગ્યા ન હતી. તો પણ જોરથી પોતાનું આખું ભારેખમ શરીર ધકેલી અને ધડામ દઈને તે 2 મુસાફરોની વચ્ચે બેસી ગયા. ભદ્રંભદ્રએ જેવો ધક્કો મારીને બેસવાનો પ્રયત્ન કર્યો અને બેઠા એટલે પેલી બેન્ચ પર બેઠેલા બિચારા મુસાફરો એકબીજા સામે જોરથી ભટકાવા લાગ્યા અને એક ભાઈની તો પાઘડી સીધી માથા પરથી પડી અને નીચે ઊંધી પડી ગઈ. આખા ડબ્બામાં એકદમ દેકારો બચી ગયો. લોકો રાડારાડ કરવા માંડ્યા અને બોલવા લાગ્યા, અરે ઓ ભાઈ, આ કોણ ગઢા જેવો માણસ અહીંયા ઘૂસી ગયો છે? લાઇનસર બેસો અને આને બહાર કાઢો. હવે ડબ્બામાં ગુસ્સે થયેલા મુસાફરો ભેગા થઈને ભદ્રંભદ્ર સાથે શું કરે છે અને અંબારામ આ ધમાલમાંથી પોતાના ગુરુ ભદ્રંભદ્રને કેવી રીતે બચાવે છે તે જાણીશું નવા એપિસોડમાં. જો તમને ભદ્રંભદ્રની આ ટ્રેનના ડબ્બાની ધમાલ સાંભળવાની મજા પડી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, પેજને લાઈક કરજો, ફોલો કરજો અને ફરીથી મળીએ નવા એપિસોડમાં ભદ્રંભદ્ર અને અંબારામની ધમાલ મસ્તી જોવા.